નર્મદા જિલ્લાના સાગબારા વન વિભાગે લાકડાની તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ પીએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે આ મોટી કાર્યવાહી કરી છે. જેમાં વન વિભાગે MH03 CP 5997 નંબરની બોલેરો પિકઅપ ગાડી, જેના પાછળ પુષ્પા ફિલ્મનો ડાયલોગ દમ હે તો રોક કે દિખા શેખાવત લખેલું હતું, તેને પાટ ગામ નજીક અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં છુપાવીને સાગના, ખેરના અને સાંભળાના સહિતના કિંમતી લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ લાકડા મહારાષ્ટ્રના કાકડી આંબા ગામ તરફથી લાવી પાટ વિસ્તાર લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન અન્ય સ્થળેથી પણ લાકડા મળી આવતા વન વિભાગે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં વન વિભાગે સંજય ગંગારામ પાડવી અને મનીષ જીતેન્દ્રભાઈ પાડવી નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને સામે વન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 17 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે.